બોગસ IELTS સ્કોર કેસમાં આવ્યો નવો વળાંક. મહેસાણા પોલીસની તપાસ સામે જ સવાલ. ખુલ્લો પડશે મોટા માથાઓને છાવરવાનો કારસો. કોણ છે મુખ્ય સૂત્રધાર? કેમ તંત્ર નથી લઈ શકતું પગલાં? ક્યારેક ડિગ્રી કરતા ઈમાનદારી વધુ કિંમતી હોય છે, પણ જ્યારે સપનાની બોલી લાગે છે ત્યારે પ્રમાણિકતા સૌથી પહેલા વેચાય છે. IELTS માં આવા સપનાનો સોદો ગુજરાતમાં થયો હતો. નમસ્કાર, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત. વિદેશ જવા માટે જરૂરી IELTS પરીક્ષામાં સેટિંગ કરાવીને અંગ્રેજી ન જાણતા વિદ્યાર્થીઓને પણ ઊંચા બેન્ડ અપાવીને વિદેશ મોકલવાના કૌભાંડે શિક્ષણ વ્યવસ્થાના મૂળ હચમચાવી દીધા હતા. 2022માં મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમિત ચૌધરી સહિત 45 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદમાં તપાસમાં ખોટી ઠરી અને તપાસ અધિકારીઓએ કોર્ટમાં બિનસમરી રિપોર્ટ દાખલ કરી દીધો હતો. જો કે હવે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ફરિયાદને પડકાર મળતા સેશન્સ કોર્ટે આદેશ આપ્યો છે કે તપાસ કોઈ સક્ષમ PI કે DYSP રેન્કના અધિકારી દ્વારા કરાવવામાં આવે. આટલું જ નહીં, બિનસમરી દાખલ કરનારા ડેપ્યુટી SP પર પણ હવે તપાસ થશે. આ આદેશ બાદ સમગ્ર પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે. ક્યારેક કાયદો ચૂપ હોય છે, પણ જ્યારે જાગે છે ત્યારે માત્ર ન્યાય જ નહીં, સત્ય પણ સામે આવે છે.